हाय फ्रेंड्स, केम छो बधा मजामां? आई होप कि बधा सारा ज हशो। स्वागत है मारा न्यू ब्लॉग में। अने आजे मारा माताश्री अने पिताश्री नथी घरे, कारण के ए लोको गया छे मारा मम्मीना मासीने त्यां 12मुं छे એટલે ત્યાં ગયા છે અને હું ઘરે જ છું। મારા પિતાશ્રી પણ સાથે ગયા છે અને હવે હું થોડું કામ કરીશ। તમે જોઈ શકો છો હું બેસી રહેલી છું। જમવાનું બનાવવાનું બાકી છે, પણ બપોરે મેં જમી લીધું હતું। બનાવવાનું એવું હતું મને ખબર, બટ મારી માતાશ્રી બનાવી ગઈ છે એટલે મેં જમી લીધું છે અને હવે હું જાઉં છું વાસદા। મારી પર ફોન આવ્યો પાનો કે વાસદા જવાનું છે, થોડું કામ છે પતાવી છે, એટલે હું જાઉં છું વાસદા। મેં રેડી થઈ ગઈ છું। ફાઇનલી હું ઘરે જાઉં છું હવે। મારી આજે હાલત ટાઈટ થઈ ગઈ, હા, કારણ કે મને છે ને અડધેથી બસ તો મળી ગઈ ફટાફટ। જે લેવાનું હતું એ સામાન હું લેતી આવી છું અને બીજું તો રસ્તે અડધે સુધી ચાલતા આવવા પડ્યું। ભાઈ ખબર નહીં કોણ હતી જેની મેં હેલ્પ લીધી, ભાઈ મને લેતા જજો। લેવી પડી, હા, બીજું કોઈ ઓપ્શન નહોતો મારી પાસે, એટલે હવે હું જાઉં છું ઘરે। કાલની જેમ આજે પણ 2 કિલોમીટર તો ચલાઈ જ ગયું છે। જમી લીધું એ તો પછી પણ ગયું હશે। એટલું બધું ચાલતા કંઈ મળ્યું જ નહીં મને, કારણ કે રિક્ષા પણ નહીં આવતી હતી। એના મને લાગ્યું ચાલો ચાલતા જવા દે, ધીમે ધીમે કંઈ મળશે ત્યારે બેસી આવી। અડધે સુધી આવી, 2 કિલોમીટર ઉપર જેમ ચાલી નાખ્યું હશે ત્યારે એક ભાઈને કીધું ભાઈ મને લેતા જજો, ત્યારે વાત થઈ ભાઈ। ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ। બહુ સંઘર્ષ કરીને હજી તો પહોંચવામાં આવ્યું હતું મારે, કારણ કે આજે મારે માતાશ્રી અને પિતાશ્રી ઘરે આવ્યા નથી। એ લોકો ક્યારે આવવાના છે મને ખુદને નહીં ખબર। ફોન નથી કર્યો, પછી કર્યો તો મને બજાર જવા કીધું, એટલે હું બજાર જઈને આવી ગઈ છું ફટાફટ। કલાકમાં ઘરે, વધારે મતલબ જે કામ હતું એ ફટાફટ પતાવીને આવી ગઈ ઘરે। બીજાના ઘરના કહે કે બીજા પરથી, જેને નહીં ઓળખે એના પરથી હેલ્પ નહીં લેવું જોઈએ, બટ મારો પોતાનો ખુદનો એક્સપિરિયન્સ છે કે બીજાની હેલ્પ લેવી જોઈએ, એના સિવાય કોઈ ઓપ્શન નહીં રહી। અમારા ઘરે કાંદા લાવીને રોપેલા છે અમારા ખેતરમાં અત્યારે, ચાલો બતાવો। આ જુઓ, જ્યાં જ્યાં ગુવાર મરી ગઈ છે ત્યાં કાંદા રોપી દીધા છે। અહીંયા સુધી છે, ત્યાં બી છે, બસ આટલા જ છે। રીંગણ પણ રોપેલા છે ત્યાં લાઈનમાં। મારા પિતાશ્રી આવી ગયા છે ઘરે, પણ મારા માતાશ્રી નહીં આવી ગયા છે મામાને ત્યાં, એ આવશે કાલે અથવા પરમ દિવસે। અને હવે હું જાઉં છું રસોઈ કરવા માટે, કારણ કે સાંજનો સમય થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હું શાક બનાવી રહી છું। આજે અમારે ત્યાં બનાવવાનું છે ગુવાર। અમે લોકોએ જમી લીધું છે અત્યારે જ। મેં બનાવ્યું હતું ગુવારનું શાક, રોટલો અને કઢી બનાવી હતી મસ્ત ચૂલા પર, ક્યારની બનાવતી હતી, અત્યારે બનાવી દીધું અને જમી પણ લીધું છે ગરમ ગરમ, કારણ કે મેં અને મારા પિતાશ્રી બંને 2 જણ છીએ આજે ઘરે। એટલે હવે હું વ્લોગ એડિટ કરીશ અને એના પછી સૂઈ જઈશ। બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ આવતા વ્લોગમાં।